આ તો આખી દુનિયામાં બાબુ 5 લાખ લખી લો, 25 લાખ લખી લો, તકતી લગાડો, નામ લગાડો. ઘરે ઓલી માં એમ કે એક બટા શીકણી લેતો હોય ત્યાં ગળે સોટે બોલો. એટલે આ 10 રૂપિયા તને નથી હુતા, 10 લાખ લખાવે. અને અહીંયા તમને 10 દેવો ન હોય, ઓલું સોપડે સડે કોઈ દી જિંદગીમાં ન સડેલા. સાચા ભગવાન કયો માતા. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા દેખાડ્યા, અમે રોજ ધરાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. મરી જાય ને ઓલી શમશાન યાત્રા નીકળે ને ત્યાં ટેકા દેવા દોડે, ટેકો દેવા. આ ટેકા હાટું જ મર્યા છે. પેલા જીવતા હતા તેથી ટેકા દીધા હોત તો હજી જીવે એવું હતું. દુનિયાના દેખાવ કરવાની વાત છે બાપુ. એક જગ્યાએ નામ ન દેવાય, અમને ભજનમાં બોલાવ્યા. 3 દીકરા, એના બાપા મરી ગયા. એક દીકરાએ મને બોલાવ્યો, એ કે અમારે ભજન રાખવા. કીધું હારું. અમે ગયા ને ભજન તો કરાવ્યા, પણ 3 દીકરાએ નોખા ભજન કરાય. 3 દીકરાએ ટાણું કર્યું, નોખું. એક કે મારે આજ ટાણું કરવું, બીજો કે તારા ભેગો હું નહીં, મારે કાલ કરું. ગામના ધુબાકા કર્યા 3 દી સુધી. બોલો આ કપાતર પરજા. એટલે મેં કીધું એ તમારો બાપ એક ને ટાણા 3 શું કામ હાથે કરીને દેખી થાવ. હવે ગામ ને શું, ગામ તો 3 દી સુધી રાંધવાનું બંધ થઈ જાય તો મોજ ન કરે ગામ. આ વળમાં બાપુ આ હકીકત કહું છું, આ કોઈ ચોક્સ બોક્સ નથી. 3 છોકરાએ નોખું ટાણું કર્યું. અને આ તમારા જેવું મોટું હાંડો ગામ હોય, 5000 4000 માણસની વસ્તીનું ગામ હોય તો એ ટાણું થાય કેટલા? હે અરે કોક ગરીબ ઝૂંપડામાં રહેતી હોય ને દીકરીના લગ્ન હોય ને એક તોલું હોનું દે આવો, મારા બાપ સોપડે ચડે. આવા 3 ટાણા નો કરવાના હોય. આમાં હું તમે સાબિત કરો, શું તમારું ઈશ્વર લખે? કાંઈ ન વળે. એટલા જ માટે બાબુ એક રામદેવજી બાપાનો પ્રસંગ લઈ લઉં, પછી મારી વાણીને વિરામ આપું. રામદેવજી બાપા જો જ્યાં ભજન છે ને, ભજન જ્યાં છે ને ત્યાં વાતું પડી છે. રામદેવજી બાપા હમણાં મેં વાત કરી હતી કે જયારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, સોધામ જવાનું થયું ને ત્યારે એમને એમના કુટુંબને ભેગા કર્યા. એ કે મારો સમય થઈ ગયો છે અને હવે મારી સમાધિની તૈયારી કરો. પણ રામદેવજી બાપાએ એટલે કુટુંબ ભેગું કરેલું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને અને કોઈ તમને કાંઈ પણ વાત કરે ને તો મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ વાત શું કામ કરેલી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને હરભુજીને વચન આપેલું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. હવે રામદેવજી બાપાને એમ થયું સમાધિ લેવાઈ જાય અને હરભુજી મને મળે નહીં, મેં વચન આપ્યું છે મારે એને મળવા જવું પડે. અને મળવા જઈશ અને આ લોકોને ખબર પડે અને કદાચ સમાધિને ખોદે એટલે અગાઉ જાણ કરી દઉં એમ. બધા સહમત થયા અને રામદેવજી બાપાનો જે કઈ પ્રસંગ હતો એ બધો પૂરો કરી અને પૂરું કરી નાખ્યું. રામદેવજી બાપા સોદામ વૈયા ગયા, સમાધિ દેવાઈ ગઈ. આ વાત ઉડતી 3 દિવસે હરભુજીના કાને પડી. કોકે કીધું કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, એ કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ સિદ્ધ પુરુષ છે, મને કીધું છે તને મળ્યા સિવાય ન જવું, કોઈ દી મને મળ્યા સિવાય જાય જ નહીં, કોઈ દી ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જ હતા. એ કે બધી વાત સાચી પણ હું અહીંયા જોઉં ને નક્કી કરું પછી સાચી વાત, ત્યાં સુધી હું નો આપણ. અહીંયાથી ઘોડે ચડ્યા અને ઘોડે ચડ્યા ને બાપુ બાગાડ ઘાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજાની સીમમાં. અને રણુજાની સીમમાં સીમાડે આવ્યા. રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અને હરભુજી આવીને ઉતર્યા ઘોડા ઉપરથી અને બે ભાઈ પહાડ ભેટે ની ભેટ્યા. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. ત્યારે રામદેવજી કહે છે કે આ તો જગત છે, ભલા મને ગમે એ વાત કરે. બે વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ કહુંબો પીધો. પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરિયા 4 વસ્તુ જે સમાધિમાં મૂકેલી ને એ હરભુજીને રામદેવજી બાપા આપે છે. એ કે હવે તમે જાઓ ગામમાં. અને ગામમાં ગયા
અને ગામમાં ચોરે આખો ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ ધગડધાટ પગડધાટ 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 કરતો ઘોડો આવે, આખો ડાયરો બેઠો બેઠો વિચાર કરે છે, ભાઈ જો ભાઈ વિવેકના ઘોડા ઉપર બેન હાલો આવવાને શરમ નહીં આવતી હોય? અને અહીંયા આવ્યા ને કે શું બધો ડાયરો બેઠો છે? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, ભલામણા તને ખબર નથી. હરભુજી વિચાર કરે કે હારું રામદેવજી મને અત્યારે સીમાડે ભેગા થયા, આવડા કે છે વીઆઈ ગયા. ઈ કે રામદેવજી તો મને સીમાડે ભેગા થયા, તો કે આખું કામ ખોટું તું હાચો. પછી આ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ બતાવ્યું. ઈ કે આ રામદેવજી બાપાએ મને અત્યારે હાથો હાથ આપ્યો અને બધાને શંકા જાગી હો. ઈ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો ઈ કે ખોદવા જાવ. આપણા જ નથી સમજી ક્યાં બીજાની શું વાત કરીએ. એ બધા અહીંયા ગયા ને અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ હો, એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું હતું? હવે અહીંયા કાયમ દુકાળ પડશે અને અહીંયા હવે તમે કાળી મજૂરી કરીને ખાજો. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, રામદેવજી ના નેજા નો ફરકતા હોય, એવું કોઈ ગામ નહીં હોય. અને રામદેવજી બાપા એ બાપુ છેલ્લે કીધેલું આ વાણી છે ને હરભુજીએ લખી છે અને પછી બાપુ રોયો છે. આ વાણી ત્યારે બને છે. આ વાણી તમને જો ઉતરે તો ઉતારજો, ન ઉતરે તો 2 કડી ગાઉં છું. માનવ એ भाइयों दोनों भेड़िया धीने कहूँ मनवा धी
થયા હરભુજીને પછી ખબર પડી ને કે ખરેખર હારું રામદેવજી તો વયા જ ગયા હતા ને મને મળવા માટે જ આવ્યા છે. અને પછી બાપુ હરભુજી જે રોયા છે, અરે મારા બાપ તું મને મળ્યો, હું તને ઓળખી નો હોય, હું તારા પગ નો ચાલી. આપણને ઘણી વખત ભેગા થઈ જાય પછી આપણને રોતા નથી આવતું. નથી ઘણા કહેતા કે બાપુ આવ્યા હતા પછી અમે વાયા નજર કરતા વયા ગયા, વયા જાય બાઇકમાં હોય ભેગા થાય ને. ભરોસો અને વિશ્વાસ બાપુ. હું તમને એક દાખલો આપું. હરણાકંસ, જો એનો હરણાકંસ તો બાપુ રાક્ષસ હતો, એના છોકરા રાક્ષસ જ ન થાય, રાક્ષસ ના ભગત થાય. શ્રીબાઈ કુંભાર, આ પ્રહલાદ એનો શિષ્ય, પેલા ધરતી દિલાવર ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ શ્રીબાઈ આ દુનિયામાં જન્મા ન હોત ને તો આપણે અહીં ન બેઠા હોત, આ માંડવા ન હોત. શ્રીબાઈ એક પ્રજાપતિની દીકરી અને હરણાકંસની બાપુ બહાટી બોલે. એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા હો. અને બ્રહ્માજી કહે છે માગો માગો માગો, એ કે મારું મોત ન થાય એવું કંઈક કરો. બ્રહ્માજી કે ભાઈ એ તો કેમ પતે, જે જન્મે એને મરવાનું જ હોય. એ કે તો ના પાડો કે નથી પસંદ થયું. એ કે હારું હાલ ને કે ના એમ નહીં, લખી દો, કાલ ફરી જાવ શું કરું. તો કે એક કામ કરીને તું લખ, હેઠે સહી હું કરી દઉં. પછી જો આમાં મને એક ભાઈ કહેતા હતા, મને કે તેથી નિહાળ્યું હતી, એટલે હોય કે ન હોય આપણે કઈ એમાં ઉતરવું નથી, પણ ગમે એ રીતે કંઈક લખાયું હોય છે, હાસું ખોટું મારો રામ જાણે. એટલે એ કે તું લખ, હું સહી કરી દઈશ. પછી આપણે કહે ને બધા રાયતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, બધું લખ્યું. લખીને પછી આપ્યું હાલ્યો કે આમાં કરો સહી. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું. એ કે હરણાકંસ કે હા, કે આમાં રહી નથી જતું, કઈ જોઈ જો, હજી રહી જતું હોય તો કે લખ લખ જોઈ લે. એ કે ના કઈ નથી રહી જતું. એ કે રહી જાય છે, લખ જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું, અને કરી દીધી સહી કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન મળ્યો નથી ને એટલે ઠેકડા મારી છે. ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું થાય, હું જ બધું કરું છું, હું જ બધું આમ, હું જ બધું આમ. નિયાળમાં સાહેબ એ જ ભણાવે, બોલો રાજા જ બધું કરે છે, રાજા જ બધું કરે છે, રાજા જ બધું કરે. એમાં પ્રહલાદ ભણવા જતો હતો ને, આપણા ગઈઠા કહેતા હતા ખબર હોય, કોઈને કોઈ નો પોગે ને એનું પેટ પોગે. પ્રહલાદ ને કોઈ નો, એટલે હરણાકંસ ને કોઈ નો પોગ્યું, પ્રહલાદ જ પોગ્યો. કોની પાસે ફરિયાદ કરે? નિહાળમાં પ્રહલાદ ભણવા જતો હતો ને, સાહેબ આવું શીખડાવે, બધું રાજા જ કરે, રાજા જ બધાને જીવાડે, રાજા જ બધાને આપે, ફલાણું આમ કરે, ઢુકડું આમ કરે. અને પ્રહલાદ ઉભો થયો. એ કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરસે એ કે રાજા વરસાવે. સાહેબ ને પરસો ઓળી ગયો. એ કે અમને ખબર છે પણ તારા બાપા કે છે, અમારે ક્યાં જવું? સાહેબ હરણાકંસ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને, ટેશન ઉપર બેહાર્યો. એ કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું પકડીને દિવાલ હારે ફટકાડ્યો, ઘા કર્યો. અરે આ મુકાવા તો મથું છું, નાની પાઠ્યું લીધી છે, પૂરી દો ને તારી ઓરડીમાં કોટડીમાં બારણું કરી દો બંધ, જોવું કેનો ભગવાન કેમ ખાવા આપે છે. પૂરી દીધો. ઓરડીને માર્યું તાળું, ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો. બાપુ લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ ગયો જાય, તમે જમાડી આવો. અને 32 ભાતના ભોજન લઈને માં ભગવતી બાપુ આવી હો. એ પ્રહલાદ ને જમાડ્યો. ઓલો ચોકીદાર બહાર બેઠો બેઠો વિચાર કરે કે આરું તાળું માર્યું છે, બારણું બંધ છે, માલપા કોની વાતું કરતો છે. હરણાકંસ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે માલપા? એ કે પણ તાળું માર્યું છે ને કે બધું એમ નામ છે, તમારે જોવું હોય ચાલો. આવીને બારણું ઉઘાડ્યું ને બધું જોયું. માતાજી તો એના ભાગ નું એટલે દર્શન ન થાય.
પણ ખાવાનું પીવાનું બધું જોયું. કે કોણ આવ્યું તું? કે મારી માં આવી હતી. તારી માં કેવી રીતે આવે? કે આવે જ તેને હું કામ નો આવે? કે બાયણું બંધ છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, કેવી રીતે આવે? કે બાપા એ તો તમને પરહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યા નો રાખતો હોય તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે, તમને ભરોસો નથી. અને તેથી બાપુ એમાં સાંભળો થકાવી અને કીધું કે આમાં છે ભગવાન. કે હા. કે ભરબાદ. અને ગમે એમ તો બાળક હતું બાપુ, આમ થકેલો થાંભલો આમ હાલ્યો ને ગભરાઈ ગયું. બાળક ગભરાઈ જાય ને, ભગવાન ને એમ થયું ખાલી બાજી બગડી જાય હમણાં. કીડીઓને હાર કરી થાંભલા ઉપર. અને આમ કીડીયું જોઈ ને પ્રહલાદ ને એમ થયું કે આવડી કીડીને કઈ નથી થતું, મને શું થાય? એ હળી કાઢીને બાપુ બથ ભરી કડાડ ભૂસ કરતો પડ્યો થાંભલો. અને નરસિંહ નો અવતાર થયો. અને ઘરમાં ઉંદરડા ને બિલાડી જેમ ડોટે ચડાવીને હરડા કૃષ્ણ ડોટે ચડાવ્યો. આમ જડબું પકડ્યો અને જડબું પકડીને આમ ઉમરાની વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખ્યો. કે હરડા કંસ કાઢ તારો દસ્તાવેજ કરાયો અંતે કાઢ લેતો ઉમરા વચ્ચે રાખેલો. ઉમરા વચ્ચે ઘરમાં શોક બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આ ઢીસણ ઉપર રાખેલો. કે ધરતી ઉપર શોક આકાશમાં? કે ધરતી ઉપર નથી ને આકાશમાં નથી. આમ નખ દેખાડ્યા. કે લોટું છે કે લાકડું? કે લોટું નથી, લાકડું નથી. દી આથમનો ટાઈમ હતો. કે રાત છે કે દી? કે રાતે નથી, દી નથી. તો કે મારા આમ જો તો માણા શું ઢોર? કે માણા નથી, ઢોર નથી. તો કે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલા શક્તિશાળી ને બાપુ જો હતા નહોતા કરી નાખે તમારી મારી તેવડ શું હતી? એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ શ્રીબાઈ. પ્રજાપતિ માંથી બાપુ ભક્તિની ઉત્પત્તિ થઈ છે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન બાપુ ભક્તિ તો 18 વણમાં થઈ છે. અને સંતોય બાપુ 18 વણમાં થયા છે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એમાં મેં જેઠીરામ બાપુ નું હેઠે નામસણ વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા. તો આપણે જેઠીરામ ને કઈ જોયા નહોતા, કોઈ નથી જોયા, બધા ગાય છે, આપણે ગાય. એક ભાઈ આવ્યા ઓડિયન્સ માંથી, મને કે દરબાર એક વાત કહું. મેં શું? કે આ ભજન રહ્યું નહીં કે જેઠીરામે નથી ગાયું. મેં તો કે દાસી જીવણે ગાયું. મેં તમને એક ખોટું ન લાગે તો કહું? મને કે હું? મેં કહું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલો. તો મને કે બનાવ્યું છે દાસી? તમે કહો સમજણના ઘરમાં તું નથી, તું કેસ ગાયું ગાયું. ત્યાં જેઠીરામ ને દાસી જીવન એ કરીને જોયા. ઈ જે હોય આ ભજન શું કહે છે એમાંથી કંઈક લે ને. જેઠીરામે ગાયું હોય, દાસી જીવણે ગાયું હોય, જીને ગાયું હોય, ભજન શું કહે છે? અમારામાં થઈ ગયા. અમારા પર તું અવાડાના ડાટા કાઢી શું ને અમારામાં થઈ ગયા. અમને ખબર છે તમારામાં થઈ ગયા. એમાં કાંઈ ન વળે. આપણામાં થઈ ગયા હોય તો બાપુ એવી ખુમારી હોવી જોઈએ કે એ આપણામાં થઈ ગયા તો આપણે એના જેવું થવું છે, એવી ખુમારી જોઈએ. નકરું અમારામાં અમારા દરબારોમાં કેટલાય થયા છે, નથી થયા? જેસલ તોરલ છે, રૂપાદેવ માલદે છે, આ ગંગા સતી છે, મીરાબાઈ છે, લીનલબાઈ છે, ગોપીચંદ ભરતરી છે, આ બધા અમારામાં છે. એટલે શું અમારે સંડાલીને રખડવાનું? અમારામાં ઝાઝા થયા છે, પણ અમારામાં અત્યારે ભગત મારા જેવા ચૈક જ છે. હું તો અમારો સમાજ હોય તો હું તો છોડીને કહું, આમાં હશે બેઠા છે. એટલે હું તો એમ કહું કે અમારે અહીંયા અમુક એવા હજી અપલખણા તો છે. એટલે હું એમને એમ કહું બહુ ઠેકડા ન ભરો, આપણે રજવાડા વીઆઈ ગયા છે, વેમ માનો રહેતા છે. સમયની હારે હાલો. હજી દુનિયા બાપુ ભલે રાજવાડા હોય કે ન હોય, હજી તમને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કહે છે. હા, એ બાપુ જો થઈને રહેવું હોય ને તો આપણે એવી નિર્મળતા જોહે. બાકી બાપુ કે તો રાંકા ગહી નાખશે. હા, હું તમને પ્રત્યક્ષ વાત કરું છું, ખોટું લાગે તો માફ કરજો. બાપુ થવા માટે બાપુ પહેલા બાપુ બનવું પડે. આપણા છોકરા પાસે બાપુ પ્રેમ જોતો હોય ને તો પહેલા તો બાપની ફરજમાં આવે એ બનવું પડે, તો છોકરા આપણને બાપુ. મેં એક બનેલો દાખલો, સુરેન્દ્રનગરમાં તમે ગયા હોય તો હું તમને એક દાખલો આપું. બોમ્બે ઇલેક્ટ્રિક ની દુકાન છે, ઇલેક્ટ્રિક નો સામાન મળે. બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર છે. મારા ઘરે લાઇટ ફિટિંગ નું કામ હાલતું હતું ને, હું અહીંયા વસ્તુ લેવા ગયો. આ બનેલી હકીકત મારો પોતાનો અનુભવ. અહીંયા હું વસ્તુ લેવા ગયો,
કંઈક વાયર ને સ્વિચ બોર્ડ ને આ ને તેને બધું મેં લીધું એટલે કંઈક 800,000 રૂપિયાનું કંઈક બિલ થયું. એટલે એ ઓલામાં પેકિંગ કર્યું, મોટરસાયકલ અરે બાંધતો ને એવું બધું કર્યું ને એમાં એ માગવાના ભૂલી ગયો, હું દેવાના ભૂલી ગયો અને હું નીકળી ગયો. સુરેન્દ્રનગર બહાર નીકળ્યો ને તે મને યાદ આવ્યું. એટલે મેં કીધું લગભગ ઓલાને પૈસા મેં નો આપ્યા. પછી મેં કાંઈ વાંધો નહીં, હાલો ને મેં કીધું આપણે આવતા જતા ક્યારેક આપી દઈશું. અને એ ઘરે આવ્યો, ઘરે આવીને એ સામાન આપી દીધો. પછી વાત 15 દી મહિનો થઈ ગઈ, મને હારી મગજમાંથી વાત વહી ગઈ. એમાં કુદરતને કરવું અને ઓલા લાઇટ ફિટિંગ વાળા છેલ્લે મને કીધું કે બાપુ એક થોડોક સામાન ઘટ્યો છે, તમે લઈ આવો ને જો આ ભગવાન ભેગું કરી દે તમારી નીતિ હોય તો. ને કે જો મારો સામાન બામાન ઘટ્યો ન હોત તો હું અહીંયા જવાનો જ નહોતો. અને મારે વાત એ મગજમાંથી નીકળી ગઈ. એટલે હું અહીંયા સામાન લેવા ગયો ને ત્યાં પાછી મને લાઇટ થઈ. મેં કીધું એટલે હારો તેથી સામાન લેવા લઈ ગયો તેથી મેં કીધું પૈસા ને દેવાના ભૂલી ગયો. એટલે મેં એને કીધું મેં શેઠ એક 1.5-2 મહિના પહેલા હું તમારી પાસેથી વસ્તુ લઈ ગયો હતો ને કેટલા પૈસાની લઈ ગયો હતી ખબર નથી, પણ મેં કીધું બિલ દેવાનું ભૂલી ગયો હતો. તો એ કે મને યાદ નથી કઈ. એટલે મેં કીધું મને યાદ છે. એટલે મેં કીધું તમારું લખેલું બખેલું હોય તો મને દેખાડો કેટલા હતા. મેં મને યાદ નથી. તો કે ના પણ મને યાદ નથી. તો મેં કીધું તમને યાદ ન હોય તો મને યાદ છે. એટલે મેં કીધું મારે ગુનેગાર ન બનાવેલો. મેં કીધું હું તમને 1000 રૂપિયા આપું. તો કે કેટલા લઉં? મેં તમને મોજ આવે એટલે. એને મને 500 રૂપિયા પાછા આપ્યા. પછી હું મારી વસ્તુ હતી ને મોટરસાયકલ આરે હું બાંધતો હતો ને, એક બીજો ભાઈ અહીંયા બેઠો હતો. એને વેપારીએ શું કીધું ખબર છે? એ કે લગભગ દરબાર હોવા જોઈએ. જો બાપુ દરબારના ગળામાં પાટિયા નથી, હજી નામ ઉપર ગાડીઓ હાલે છે. 18 વણમાં બાપુ એને દરબારનું નામ શું કામ હોય? એ કે દરબાર હોવા જોઈએ. પછી ઓલો ભાઈ એ કે દરબાર છે એમ તમને ખબર પડી? એ કે પૂછવું હોય પૂછતું હોય. એટલે એ આવ્યો મારી પાસે. મને કે કેવું ગામ ભાઈ તમારું? મેં કીધું ખમિયાણા. મને કે કેવા છો? દરબાર. મને કે તો સાચું. મેં શું? મને કે અમારા શેઠીને કહેતા હતા કે લગભગ કે દરબાર હોવા જોઈએ. હવે દરબારના દીકરા ઉપર આટલો જગતને ભરોસો હોય ને દરબારનો દીકરો જો કોકના બૂસ મારે કેટલું વ્યાજ. એટલા માટે કહું છું બાપ બનવા માટે બાપુ બાપ થઈને રહેવું પડે તો દુનિયા બાપુ તમને કેવા નીજ કળિયુગ આવે કે સતયુગ આવે, રાજ આવે કે નો આવે, કઈ ફરક ન પડે. પણ આપણને રહેતા આવડું જો દુનિયા બાપુ હજી દરબારી કે બાપુ કે બધું કે